હા એનો ભાઈ આવતી જ નથી ગીત તો દોરો રાખડી છે દોરો બધા ફરાળ કરે કા દેવબેન હાલો ફરાળ કરવા કાનભાઈ લો તો ફેમિલી કેમ છો બધા મજામાં દેશો તો સ્વાગત છે આપણા નવા વિડીયો લોગની અંદર બધા જય માતાજી જય માં મોગલમાં કેમ છો તો બધા ઓલ ઓકે મજામાં દેશો તો આપણે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને અત્યારમાં આપણે 9:30 થઈ ગયા છે અને મસ્ત મજાનો આપણે લોક ચાલુ કરી દીધો છે અને આપણે બહાર ગામ આવ્યા હતા એટલે આજ પ્રસંગ હતો તો આપણે મસ્ત મજાના રેડી પણ થઈ ગયા અને જો અહીંયા આમ વાડામાં આવ્યા છે ફોટોશૂટ કરવા અને અહીંયા બહુ ઝાડવા છે આમ છે ને બધે ઝાડવા અને જો એ રીંગણી ને બધું વાવેલું છે મરચાં આવ્યા છે એમાં તો નથી આવ્યા પણ અહીંયા મરચાં લાલ લાલ થઈ ગયા છે મસ્ત મજાને પોપૈયો ને બધું સામાન તો અહીંયા નકરા વાડા છે જો આ વાડો અહીં વાડો આમે વાડો હેમંત તું શું કરશો જમખું ખાવું છે તું શું કરશો ક્યાં આવ્યો તું સમજો સાંડલો કોકે મોટો કરી દીધો ઓલો કરી દીધો તો ફઈએ કરી દીધો કા કોને સાંડલો કરી દીધો અત્યારે કાંઈ નહીં બોલે તો જો બેન કા હા આવી જેમ ફોટા પાડવા આવ્યા છે પ્રસંગ આનો જ છે એટલે અમે અહીંયા આવ્યા છીએ પ્રસંગમાં જ આવ્યા કા હા શ્રીમત વિધિ છે ને એટલે અમે આવ્યા છીએ તો સારું હાલો તો બધા કન્ટિન્યુ રહેજો અહીંયા તો થોડુંક છે તો તમને થોડુંક લોકેશન બતાવી દઉં જાવું વાડો ને એવું છે અહીંયા જો કુવાર પાટું કેટલું છે જામફળી છે જમરૂખ હોય કે ન હોય છે પણ નાના નાના છે લીંબુડી છે આ બધો વાડો છે અહીંયાથી આપણે ઓલી બાજુ કાંઠો આવી જાય એમ થાય ને ઓલી બાજુ માલ ઢોર રે અહીં કા આગળ તું કન્ટિન્યુ રહેજો બધા તો પછી આગળ પાછા મળીએ બધું વિધિ થાય ને ત્યારે પાછા ફોટા પાડીને તો વહી એવા પણ જો અહીંયા આમ જો માલ બાંધવા છપરું છે અત્યારે ખાલી છે બધાને આમ બાંધ્યા છે કા દિવસભાઈ હા શું કરતા હતા મહેમાન પણ આવી ગયા જો દાદા દાદા બધા આવી ગયા જો હા મેં આપણે મહેમાન ખાસ આવી ગયા છે ઉમંગભાઈ આવ્યા કેમ છે સારું અરે વાહ પગી ગયા એમ ને અને પારસભાઈ પારસભાઈ સારું ને મજા આવી કોણ કોણ બધા આવી ગયા કે એકલા બીજા અમે પૂરીનું કામકાજ ને અહીં સુલે ચા બને છે બધું કામ હાલે છે આ દિવેશભાઈ છે ફેમિલી આપણે જો અહીંયા ઘરે વહી આવે છે ને અહીંયા પેલા છે ને રાંદલમાં તેડા છે એટલે જો તમને રાંદલમાંના દર્શન કરાવી દઉં અને જો અહીંયા ડેન્ટિંગ પેન્ટિંગ હાલે છે આરતીબેન તૈયાર થઈ ગયા દીદીબેન હા આરતીબેન ને ડેન્ટિંગ પેન્ટિંગ હાલે છે અને આ ઉમંગભાઈ જો કારના આવી ગયા છે કા એ તો મળ્યા અમને આગળ પાછા અહીંયા મેકઅપ કરવા આવ્યા અહીંયા પણ બધા તૈયાર થશે દેવબેન તૈયાર નથી થવાનું થાય હવે આ બધા તૈયાર કરી દઈએ પછી તો આ બધા જે અડધા તૈયાર થઈ ગયા ખુશીબેન તૈયાર થઈ ગયા લ્યો આ બધા તૈયાર થઈ છે ને અડધાને જે બાકી છે તો હારો હાલો કન્ટિન્યુ રહેજો પછી પાછા બધા તૈયાર થઈ જાય ને તો પછી મળશું ભાઈ આવતી જ નથી ગીત તો લાઈક કરો શેર કરો લોક હા એનો દોરો રાખડી છે દોરો દીદી પાસ થઈ ને દીદી પાસ થઈ ને આ પાયું
આમ પણ એક બાવળી ગઈ ઠીક હા રસિકાબેન નાનો ભાઈ પગલા ભરાય અને બધા પાસે બધું તૈયાર કરશે આગળ ના ના બધા લેતી નથી કેમ કે કી કાઢવે થોડો ભરવાનો છે આગળ જોજો તમે કેવી રીતના ભરે એટલે ખાઈ જવાય તમારે ઘણું મોટું કરવાનું હા એમ ફાવે ન અરે મને બહુ જોરથી માર્યો તો હાલો છેલ્લે ખુશી તારો કેટલા હોય વારે ખેલ ન પડે નીતરવા પડશો હાલો ફેમિલી હવે બધું કામ પતી ગયું છે પગલાનું ને એવું તો હવે છે ને આપણે ફરાળ કરવાનું છે ફરાળમાં જો આવી જશે બધા મંતુભાઈ ને પેંડો ખવડો તો ફોટો પાડો મારો આમ જો આ કાકા હોતી જો તારે હોતી છે ફરાળ આઈ જર્યું હાલો બધા ફરાળ કરવા ને બધા ફરાળ કરવા તારે ફરાળ કરવાનું છે દિવસભાઈ ને તે બેસી જાવ બધા ફરાળ કરે કા ફરાળ કરીએ છીએ અમે દેવબેન હાલો ફરાળ કરવા કાનભાઈ હાલો બધા ફરાળ કરવા બપોરા થઈ ગયા ને આપણે જમવા બેસી ગયા છીએ ભાત ને જો મસ્ત મજાનો રસ ને પૂરી બરફી ને આરતીબેન જમવાનું બાકી છે જાય થાળી આવી ગઈ કા આવી ગઈ તું શું ખાશો હે હાલો રસ પીવા કે રસ પીવા હાલો કે હાલો બધા રસ ને પૂરી ને ખાવા હાલો છાશ છે મસ્તી ભાત ભૂંગળા આ બરફી આ કમણ ફેમિલી 5 વાગી ગયા ને શરીમત પૂરું થઈ ગયું ને આપણે છે ને ભોરિંગડા ગામના ટાંકા ઉપર ચડી ગયા છે જો ટાંકો છે અને ભાઈ જો મસ્ત વ્યૂ છે અત્યારમાં કાંક આવું છે કાંક ભોરિંગડા જો કાકા ને ભાઈ શરીમત પૂરું થઈ ગયું એમ પૂરું થઈ ગયું બધું અને છે ને ભાઈ જો આ ભોરિંગડા ગામ છે અને આજ રોકાઈ ગયા છે ને કાલ સવારમાં નીકળી જવાનું છે કારણ કે રાંદલમાં એવું બધું તેડ્યું છે ને ત્યાં પરાયણે રોક્યા છે તો કાંઈ નહીં રોકાઈ ગયા તો મેં કીધું અત્યારે છે ને તમને મસ્ત મજાનું વ્યૂ બતાવી દો ગાયું તો લોકેશન કોણે આપી કાનભાઈ લોકેશન આપ્યું હા લોકેશન મેં આપી અને ભાઈ જો આ બધું છે જો આ રસ્તો જો ઓલા છોકરા જો ક્યાંય હકણા નથી બે હતા જો એ વેદા કહેવાય ને વેદા અપલખણી વેજા અફલકણી વેદા જો છે ને અફલકણી વેદા કહેવાય કા તો ભાઈ મસ્ત મજાનું વ્યૂ છે કાંઈ ઘટે નહીં એવું તો શું કહેશો કાનભાઈ ભોરિંગડા ગામ વિશે ભોરિંગડા ગામ એટલે તમારે જોવું હોય તો આ બાજુ વિયાવાનું મજા આવે આ કાંક મટી છે ને એવું કાંક કહે છે હા એ ઓલી બાજુ આમ કેટલી છે પાછળ આમ આ રોડ જો ને હમ ઓલો રોડ ત્યાંથી સીધે સીધું મઢી આવે કાંઈ નહીં ભાઈ ઉપર ચડી ગયા છે ઘડી ખવાણ કરશું ને ભાઈ હાંજ પડી ગઈ છે ને આપણો બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે એટલે છે ને મેં કીધું બ્લોગનો એન્ડ આપી દઉં
તો કાંઈ નહીં ભાઈ, કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરતા જજો. ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરતા જજો. કાં લાઈક કરો, શેર કરો, શક્કરપારા કરો. આ જો ક્યાં છે છેડો, ત્યાંથી પડી હેઠો જો. એક જો અહીંયા હું એલા વાળ ખાશો છે જો. આ મારા કાકાનો છોકરો છે જો આ છે. સડી ગયો એકલો રાણ એકલો સડી જાય. લે તું કેટલું ભણશો? ચોથું ભણશો. આમ પડી પાછળ વિયો જાય અંદર. કાંઈ નહીં ભાઈ, સારું છોકરા હારે હવાણ કરવી ઘડીક. અને ભાઈ હાન પડી ગઈ છે અને 5 વાગી જાય એટલે હાન પડી જાય શાળામાં. કાંઈ નહીં ભાઈ, ચેનલમાં પહેલી વાર આવતો તો સબસ્ક્રાઈબ કરી દેજો, થોડો ઘણો સપોર્ટ આપજો અને શેર કરજો. હર હર મહાદેવ. મળીએ પછી કાલે નવા બ્લોગ વિડીયો સાથે. શું કહેવાનું? મારા જીવે લાઈક લાઈક કરો, શેર કરો, શક્કરપારા કરો. કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. છોકરા હલો, હર હર મહાદેવ.